રાજ્યમાં ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન પહોંચ્યું છે. તેની સીધી અસર બજારમાં જોવા મળી રહી છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં કોથમીર 300 રૂપિયા કિલો, આદુ 200 રૂપિયા અને લીંબુ 140 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર વરસાદના કારણે આવક ઘટી છે, જ્યારે માંગ યથાવત હોવાથી ભાવમાં તેજી આવી છે. ગ્રાહકો હવે રોજિંદા શાકભાજીની ખરીદીમાં પણ વધારાનો ખર્ચ ભોગવી રહ્યા છે. ચોમાસાની સિઝનમાં લોકો બહાર ખાવાનું ટાળે છે અને લીલા શાકભાજી છે તે લઈ જતા હોય છે, પરંતુ હાલ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે લીલા શાકભાજીના ભાવ ઉત્તરોત્તર વધી ગયા છે. મારી સાથે વેપારી, તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. સૌપ્રથમ તો એ કહેશો કે લીલા શાકભાજીના ભાવ કેવા વધ્યા છે અને તેની પાછળનું કારણ શું જવાબદાર છે? લીલા શાકભાજી અત્યારે આવક ઓછી છે. વરસાદના હિસાબે બધા શાકભાજી ખરાબ થઈ ગયા છે. આવક ઓછી છે, એના હિસાબે બધા શાકમાં કિલો 30-40 રૂપિયા બધામાં ભાવ વધી ગયા છે ને શાક પણ હજી સારા નથી આવતા. ગવાર, ચોળી, તેના ભાવ શું અત્યારે જોવા મળી રહ્યા છે? ચોળી અત્યારે 200 રૂપિયા કિલો છે, ગવાર 160 રૂપિયા કિલો, ટીંડોળા 160 રૂપિયા કિલો, ભીંડા 100 રૂપિયા કિલો. એટલે 100 થી નીચે કોઈ શાક જ નથી? 100 થી નીચે તો કોઈ શાક જ નથી અત્યારે. બધા 100 થી તો ચાલુ થાય છે, તો 250 સુધી ભાવ છે બધા. આટલો બધો ભાવ વધવા પાછળના કારણો બીજા કયા જવાબદાર? બહારથી ટ્રકો ઓછી આવે છે, શું છે કારણો? બધા પાણી બોમ્બેના શાકભાજી આવતા નથી. ફણસી, કેપ્સિકમ, ગાજર, વટાણા એ બધા આવક ઓછી છે. એમની 5-6 ગાડીઓ રોજ આવતી હોય, અત્યારે 2-3 ગાડીઓ જ આવે છે. એના હિસાબે માલ ઓછો આવે છે, તો એના હિસાબે એમાં ભાવ પણ વધારે છે. અનેક વેપારી પણ છે મારી સાથે. મને કહેશો કે જે ભાવ વધારો થયો છે, બહારથી આપણે કેટલા ટ્રકો આવે છે? ગુજરાત બહારથી આવતા હોય તે ટ્રકો કેટલા આવે છે? પેલા 10 ટ્રક આવતી, હવે ત્યારે 2 આવે છે. 2 આવે છે. ક્યાંથી આવે છે? ત્યાંથી કે શાકભાજી વાળા ત્યાંથી દુકાનથી. શાક તો જો મોંઘું છે જ, પણ જે નીડ છે એ તો આપણે પૂરી કરવાની જ છે. આપણે કિલો લેતા હોય તો 500 લઈશું, 500 લેતા હોય તો 250 લઈશું, પણ જે બનાવવાનું છે એ તો બનાવીને આપણે ખાવાનું તો છે જ. મેં ધારો કે અત્યારે હું પહેલાં અમારા ઘરમાં 4-5 પર્સન છે તો હું 500-700 કંકોડા લઈ જઈ શકતી હતી, તો અત્યારે 500 લઈ જાઉં છું. એ થોડુંક એનું પોષણ ઓછું કરી દીધું છે. બિલકુલ. જે મધ્યમ વર્ગના છે એ લોકોને કેટલી મોટી ઇફેક્ટ ખાસ કરીને આ શાકભાજીના ભાવને કારણે જોઈ રહ્યા છો? હા, એની મોટી ઇફેક્ટ પડે છે, કારણ કે જે રોજ કમાઈને રોજ લાવીને ખાવાવાળા હોય ને એ લોકો માટે આ બહુ જ મોટી વસ્તુ છે કે ભાઈ આટલું મોંઘું શાક એ લોકો ખાઈ બી કઈ રીતે શકે. એમ લોકોને ખ્યાલ બી આવે તો બી લોકો લઈ નહીં શકે. ધારો કે ડુંગળી છે, બટાકા છે, જેવા સસ્તા હોય એવું લઈ અને પોતાનું ગુજરાન ચલાવી શકે છે. એમાં બી લીલા શાકભાજી કહેવાનું ડૉક્ટર પણ પ્રિફર કરતા હોય છે બહારનું ન ખાવું, પણ આ પ્રકારનું લીલા શાકભાજી બી મોંઘા થઈ ગયા છે અત્યારે. પણ હવે એ લોકોને તો કોઈ મળવાનું જ નથી. શાકભાજી લઈને ખાય તો બીજે બધી વસ્તુઓ પર એ લોકોને ધારો કે નીડ હોય, દવા હોય, આ છે તે છે, એની પર કાપ મૂકવો પડે. જે ડાયાબિટીક હોય છે, બ્લડ પ્રેશરવાળા હોય છે, એ લોકોને દવાની નીડ હોય તો પહેલાં તો એ જ પૂરી કરવી પડે. જે ગરીબ વર્ગ છે એની વાત કરું છું. જે મધ્યમ વર્ગવાળા છે એ લોકો માટે તો છે જ કે ભાઈ ચલો કંઈકનું કંઈક એડજસ્ટમેન્ટ કરીને પોતાનું પૂરું કરી શકશે.